અને મને તકલીફ ઘણી બધી હતી, કારણ કે હું રાત દિવસ સૂઈ નહોતી શકતી, કે બેઠું નહોતું રહેવાતું મારાથી, હું ઊભી નહોતી થઈ શકતી. પણ અહીંયા આવ્યા પછી મને બહુ સરસ છે. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે ધર્મિષ્ઠા માતાજી છે, જેમને ખૂબ તકલીફ હતી, ગાદી ખસી ગઈ હતી, એને હિસાબે 60% નસ દબાતી હતી. તો આપણે માતાજીને પૂછીએ કે એને કેવી તકલીફ હતી. માતાજી, આપ ક્યાંથી આવો અને શું તકલીફ હતી? હું બરોડાથી આવું છું અને મને તકલીફ ઘણી બધી હતી, કારણ કે હું રાત દિવસ સૂઈ નહોતી શકતી, કે બેઠું નહોતું રહેવાતું મારાથી, હું ઊભી નહોતી થઈ શકતી. પણ અહીંયા આવ્યા પછી મને બહુ સરસ છે. દોઢ વર્ષથી તકલીફ હતી ને આ 12 વાર આવ્યા, હવે કેમ છે? બહુ સરસ. એમ ડોક્ટરે તો ઓપરેશન કરાવવું કર્યું અમને. ડોક્ટરે ઓપરેશન ડોક્ટરને બતાવ્યું તો ત્રણ ડોક્ટરે કે ઓપરેશન જ કરાવવું પડશે, તમારે કઈ રીતે છૂટકો નહીં તમારે. એમ પછી અમે તમારા વિડીયો જોયા બધા યુટ્યુબમાં, આથી બધે રેફરન્સ કોન્ટેક્ટ કરીને ફોન કરીને પૂછ્યું અમે કસ્ટમરને, રેફરન્સ લીધો અને એમને કહ્યું કે અહીંયા જાઓ સાહેબ જો, તો બીજે ના જતા એમ કે તમે ઓપરેશન ના કરાવવું જોઈએ, અહીંયા જ જવાય. અહીંયા આવ્યા પછી અમને ઘણું સારું થઈ ગયું. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર દવા વગર ઇન્જેક્શન વગર કમ્પ્લીટ થઈ ગયું. રેડી ને સાવ કમ્પ્લીટ. તો મિત્રો, આ માતાજીને બેસવા ઉઠવામાં ખૂબ તકલીફ હતી, ઊભા રહેવામાં, બરોબર ને માતાજી? જ્યારે તમને આ તકલીફ થઈ હતી, તમે ડોક્ટરે એમ કીધું તમને કે ભાઈ ઓપરેશન ફરજિયાત કરાવવું પડશે, ત્યારે આમ તમને કઈ રીતે આમ થતું હતું? શું આમ બેસવામાં એટલે બેસાતું એ નહોતું, કે ના સુવાતું હતું, કે ઊભું નહોતું થઈ શકાતું મારાથી. મને પકડીને ઊભી કરતા હતા, બેસાડતા હતા, ઊંઘાડતા હતા, એ બધું ભગત જ કરતા હતા. પણ અહીંયા આવ્યા પછી બહુ સરસ છે. હવે રેડી, હવે બધું તમે કરો છો? બધું જ કરો. ઘરનું બધું કામ હવે બધું કરી દીધું. પણ તમે પણ ધ્યાન ઘણું બધું રાખ્યું, એને હિસાબે ઓપરેશન પણ ન આવ્યું અને વગર ઓપરેશન મટી ગયું, બરોબર ને માતાજી? તો મિત્રો, L4 L5 ને S1 માં ગાદી ખસી ગઈ હતી, તેને હિસાબે માતાજીને 60% તકલીફ થઈ ગઈ હતી. બેસવામાં, ઊભા રહેવામાં, પગમાં ખાલી ચડે, ઝંઝાટી આવે, ખૂબ તકલીફ હતી અને ઓપરેશન ફરજિયાત હતું. 3 ડોક્ટરે એમને એમ કીધું હતું કે ઓપરેશન ફરજિયાત કરવું પડશે, બરોબર ને? કીધું હતું ને માતાજી? પણ આપણે એને દવા, ઇન્જેક્શન ને ઓપરેશન વગર 12 વાર આવ્યા, અત્યારે સાવ ઓકે કમ્પ્લીટ. બહુ સરસ. અને કોઈ પણ આવું થાય તો અમે એવું રેફર કરવામાં કે અમને પૂછે અને અહીંયા આવો બધા, બરોબર ને? સરસ, ખૂબ ખૂબ આભાર માતાજી. થેન્ક યુ. જય સર. ઓકે ઓકે. હે ને? પગ સૂન પડી ગયો તો આવ. થેન્ક યુ સાહેબ, મટાડી દીધું. ખબર ના પડે કઈ જવાનું. ઓકે, થેન્ક યુ.